તો આગળ વાત કરીશું સુરતની। સુરત કોર્ટ પરિસરમાં જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વકીલો સાથે મુલાકાતે આવ્યા હતા અને આ પ્રસંગે સરકારી વકીલ નાયબ જ્યારે નયન સુખડવાલાએ જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી ખાસ કરીને વકીલોની સમસ્યાઓ સાંભળવા માટે આવ્યા હતા અને તેમણે ખાસ સ્વાગત કરવાની પણ ના પાડી હતી। હર્ષ સંઘવીએ કહ્યું કે જ્યારે કોર્ટ પરિસરમાં ઘણા વકીલો તેમના જૂના મિત્રો છે, અહીંયાથી તેમને કાયદાની ઘણી સમજ મળી। તેમણે વકીલોની સમસ્યાઓ અંગે સરકાર સકારાત્મક અભિગમ રાખશે તેવી ખાતરી પણ આપી। સાથે જ પોક્સો કેસોમાં ઝડપી ન્યાય અને મળે તેવા વડીલોને પણ સહકાર આપવા અપીલ કરી। હર્ષ સંઘવીએ કહ્યું કે જો સૌ કંઈ મળીને સાથે કામ કરશે તો સુરત ઝીરો પોસ્કો કેસ તરફ લઈ જવું શક્ય બનશે। આજે કોર્ટ પરિસરમાં મારા બધા જ જૂના મિત્રો જોડે પાછું મળવાનો અવસર પ્રાપ્ત કરવા બદલ હું બાર કાઉન્સિલનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ એ જ કોર્ટ પરિસર છે જ્યાં અઠવાડિયામાં 4 દિવસ આજ કોર્ટ પરિસરની કેન્ટીનમાં કે બાર રોડ પર આમાંથી મોટા ભાગના લોકો એવા હશે કે જેની જોડે દરરોજ ચા પીવાનો અવસર મને પ્રાપ્ત થયો છે અને અહીંયા બેઠેલા અનેક લોકો એવા છે કે જેમની પાસે મેં જીવનના અનેક ગુણો શીખવાનો મને અવસર પ્રાપ્ત થયો છે। કાયદાની સમજ એ તમારા સૌ લોકો જોડે દરરોજ વાતચીત કરતા કરતા, ચા પીતા પીતા, નાસ્તો કરતા કરતા ખરેખર કાયદો શું છે એને સમજવાનો અવસર પ્રાપ્ત થયો છે। તમારા બધા જ જોડે વર્ષોથી દિલનો સંબંધ છે અને ભગવાન કરે કે આ હોદ્દો એ આપણા સંબંધની વચ્ચે કોઈ બી પ્રકારની દિવાલ ના બની શકે તેવો પ્રયાસ હું હંમેશા કરતો રહ્યો છું। તમારા નાના મોટા પ્રશ્નો એ તો રેગ્યુલર મળતા જ હોય છે, પરંતુ જે મુખ્ય પ્રશ્ન છે એ પ્રશ્નમાં બી પોઝિટિવલી કઈ રીતે તમારા સૌને હિતમાં એ નિર્ણય લેવાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા એકદમ જ પોઝિટિવ અભિગમ રાખીને કામગીરીને આગળ વધારવામાં આવી રહી છે। એના સિવાય અનેક પ્રશ્નો, પોલીસ સ્ટેશન જાઓ તો વકીલોને ઓછામાં ઓછું વેટિંગ કઈ રીતે થાય, જેલમાં તમે જાઓ તો તમારા જે કોઈ અસીલ જે હોય છે એને મળવાની વ્યવસ્થાઓ વ્યવસ્થિત કઈ રીતે થાય, આ બધા જ વિષયો પર બી તમારા અલગ અલગ લોકો પાસેથી જે કંઈ સૂચનો મળ્યા છે તે દિશામાં બી અમે લોકો કામગીરી જરૂરથી કરીશું અને આપણે બધા જ લોકો સાથે મળીને આ કામગીરીને આગળ વધારીશું। પણ આ બધી જ વાત જોડે મારા મનની બી એક વાત છે અને એ વાત કદાચ ઘણા લોકોને ગમશે, ઘણા લોકોને ના બી ગમી શકે। અમે ગુજરાત પોલીસમાં એક સ્પષ્ટ અભિગમ જોડે કામગીરી કરી રહ્યા છે અને એ કામગીરી છે કે પોક્સોના કેસોમાં હિસ્ટોરિકલ અને ઝડપથી કઈ રીતે આરોપીને સજા અપાવીએ। હું કોઈ વકીલ પાસે એવી અપેક્ષા ના રાખી શકું કે તમે કોઈનો કેસ ના લડો, પરંતુ આપ સૌના ઘરમાં બી દીકરીઓ છે, આપ સૌ લોકોને બી આજ ધરતીએ મોટા કર્યા છે, તો મારી માત્ર આપની પાસે એટલી જ વિનંતી છે કે આપ સૌ લોકો આ પ્રયાસમાં સાથે કઈ રીતે જોડાઈ શકો, ઓછામાં ઓછી તારીખો પાડવામાં અને ઝડપ જે ગુનેગાર હોય એને સજા અપાવવામાં તમારા લોકોના સહયોગની અપેક્ષા બી જરૂરથી અમને સૌને છે અને એ અપેક્ષા એ માત્ર ને માત્ર આપણા શહેરની, રાજ્યની દીકરીઓને ન્યાય અપાવવા માટે જ છે અને હું આપને આભાર બી માનું છું કે આ બાબતમાં ખૂબ મોટો બદલાવ લાવવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ। કાલે જ
સુરતની કોર્ટમાં એક નિર્ણય આવ્યો, પોક્સોના કેસમાં 25 દિવસમાં જે ચાર્જશીટ થયેલી હતી તેમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી અને આજ આપણી સુરતની કોર્ટ દ્વારા અનેક લોકોને ફાંસીની સજા આપી છે. હિસ્ટોરિકલ ટાઈમની અંદર આપી છે, એટલે કે ઓછામાં ઓછા સમયની અંદર અપાવવામાં આવી કોઈ એક કોર્ટ, એક શહેર અને એક પ્રિમાઇસીસમાંથી અપાયેલી સજા અગર જોવા જઈએ ને તો આખા દેશમાં કોઈ બી જિલ્લો, કોઈ બી શહેર, કોઈ બી રાજ્ય કમ્પેરિઝન ના કરી શકે એવા ઓર્ડરો સુરત કોર્ટની અંદર છેલ્લા 5 વર્ષની અંદર આપણે અપાવવામાં સફળતા મળી છે. એના બદલ બી હું જે લોકો પ્રાઇવેટ વકીલ તરીકે કેસ લડતા હોય એને બી અભિનંદન આપું છું અને સરકારી વકીલ તરીકે જે નયનભાઈની આખી ટીમ જે કામગીરી કરી રહી છે એમને બી હું અભિનંદન આપું છું. આ વિષયને હું તમારી વચ્ચેનો તમારા મિત્ર તરીકે કહેવા આવ્યો છું કે આવા કેસોમાં દીકરી અને દીકરીના પરિવાર પર હમદર્દી રાખીને ઝડપે કેસ કઈ રીતે ચાલી શકે તે દિશામાં એક વિષય આપણે એવું છોડી લઈએ કે જેની અંદર આપણે આપણું મગજ વાપરીએ, કાયદાની અલગ અલગ જે આમ કહી શકીએ ને કે છૂટછાટ હોય કોઈ જગ્યા પર નાની મોટી એરર હોય તેનો ઉપયોગ કરીને કોઈ આરોપીને બચાવવાની કરતા એક નિર્દોષ જે બાળકી પર જે ઘટના બની છે એને અને એના પરિવાર તરફ વિચારીને જો આપણે કામગીરીને આગળ વધારશો તો જરૂરથી હું માનું છું કે આપણા શહેરની અંદર 100% ઝીરો પોક્સો કેસીસ તરફ આપણે લોકો આગળ વધવામાં સફળતા પ્રાપ્ત કરી શકશું. પણ એમાં તમારી મદદથી જ આ કામગીરી વધારે ઝડપથી થઈ શકે એમ છે. તો મારી આપ સૌ પાસે અપેક્ષા છે કે આપ સૌ લોકો બી એટલી મદદ કરો અને બાકી તમારો જે વિષય છે એ વિષયમાં તમારી અપેક્ષા પ્રમાણે તમારી જે માંગણી, તમારી જે કંઈ વિશ છે એ પ્રકારે જ સરકાર દ્વારા બી પોઝિટિવલી એ બાબતની કામગીરી ચાલુ છે અને સૌ લોકોને ઝડપથી ન્યાય મળે એ બાબતે અમે લોકો કામગીરી કરીએ છીએ. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. તો આગળ વાત અમરેલીની. અમરેલી શહેરમાં પ્રસિદ્ધ ટાવર સાથે